બનાસકાંઠા લોકસભા અને પાટણ લોકસભા ભાજપના ગઢમાં ગાબડા પડશે તેવા દેખાઈ રહ્યા છે સંકેતો। કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભાજપના ગઢ ગણાતા વડા ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજે ટેકો કર્યો હતો જાહેર। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વડા ગામે પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ ભાજપ સામે નારાજ થઈ ગયેલ રાજપૂત સમાજ લાલઘૂમ થઈ ગયો છે। ત્યારે હવે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને કાંકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને ક્ષત્રિય સમાજના આગેવાન કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ ગોહિલસિંહ સોલંકી અને દિયોદર સ્ટેટ રાજવી પરિવાર શ્રી ગિરિરાજસિંહ વાઘેલા અને પૂરણસિંહ વાઘેલા ભલગામ મહિપતસિંહ વાઘેલા વડાના અધ્યક્ષ સ્થાને વડા ખાતે મીટિંગ મળી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડા ગામના ક્ષત્રિય સમાજના મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની બહેન દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। ત્યારે હવે રાજપૂત સમાજના આગેવાનો અને વડીલોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ પહેરી અને હવે વડા ગામમાંથી કોંગ્રેસ તરફી 100% પૂરેપૂરું મતદાન કરી ચંદનજી ઠાકોરને વિજય બનાવીએ તેવી હાકલ કરી હતી। ત્યારે હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેનનો ગેળા હનુમાન મંદિર ખાતેથી આશીર્વાદ લઈને રગડતા ગોળાવાળો પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે પાટણ લોકસભાની બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ સાથે ચંદનકા ચક્રવ્યૂહ જેવા પ્રચાર પ્રસાર સાથે હર્ષોલ્લાસપૂર્વક ગામડે ગામડે ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે કોંગ્રેસની સભાઓ ગજવા સભા યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે કરેલા ભદ્ર ટિપ્પણી અંગે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। જય શ્રી મહાકાલ। રૂપાલા રાજપૂત સમાજ વિશે જે ના બોલવાની વાતો કરી એનાથી રાજપૂત સમાજ નારાજ થઈ અને ભાજપને ઉપર લેવલે ખૂબ પ્રયત્નો કર્યા મનાવવા કે ભાઈ આ રૂપાલાને ફોર્મ પાછું ખેંચાવો। ભાજપે એક પણ ના સાંભળ્યું। વર્ષોથી ભાજપ હારું કેટલાય પક્ષ અંગાત વિરોધ કર્યો, કેટલાય લોકો અંગાત વિરોધ કર્યો, એમ છતાં પણ આજે કોંગ્રેસની મિટિંગમાં જવું પડ્યું અને ભાજપ વિરુદ્ધમાં વોટિંગ કરી અને કોંગ્રેસને જીતાડવાની ખાતરી આપી છે। મહાકાલ સેના, કરણી સેના અને કાંકરેજ તાલુકાના દરેક રાજપૂત યુવાનો, દરેક ગામમાંથી યુવાનો હાજર હતા અને જંગી બહુમતીથી ભાજપને હરાવશું ને હરાવશું। જય મહાકાલ।